ઝાલોદના અગ્રવાલ સમાજના યુવકે સાયકલિસ્ટમાં રેકોર્ડ સર્જી નગરનું નામ રોશન કર્યું। સાહસ, સંકલ્પ, હિંમત, ખૂબ મહેનત અને સ્વપ્નની સફર। વડોદરાથી ગોવા આપણા ઝાલોદ અને વડોદરાનું ગૌરવ એવા સાયકલિસ્ટ શ્રીરામ અગ્રવાલનો અનોખો એવોર્ડ। અનેક ચેલેન્જ વચ્ચે દેશની બીજી સૌથી કઠિન સાયકલિંગ ઇવેન્ટ સહ્યાદ્રીની વડોદરાથી ગોવા 1200 કિલોમીટરની સફરને 90 કલાકની અંદર પૂરી કરી। કોઈપણ વ્યક્તિને ત્યાં સુધી હરાવી શકાતું નથી જ્યાં સુધી તે પોતે હાર ન માને। આ પંક્તિનું જીવંત ઉદાહરણ એટલે શ્રીરામ અગ્રવાલ। એક સમય 500 મીટર પણ ના ચાલી શકતો વ્યક્તિ આજે સાયકલ પર દિવસના 400 કિલોમીટર કાપી નાખે છે। સહ્યાદ્રી સાયકલિંગ ઇવેન્ટ દેશની સૌથી બીજી અઘરી ઇવેન્ટ છે। આ સફર પૂરી કરવા ખૂબ મહેનત, દ્રઢ મનોબળ, સંઘર્ષો સામે લડવાની તાકાત અને સ્વપ્રેરણાની જરૂર પડે છે। 4 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 7 વાગે શરૂ થયેલ સફરમાં દેશભરના કુલ 39 સાયકલિસ્ટ જોડાયા હતા। સાપુતારાના ઘાટ, નાસિક અને થાણેનો મુશ્કેલ ઘાટ, પૂના નજીકનો સિંહગઢ ઘાટ, મહાબળેશ્વરનો બોરનો ઘાટ, અંબોલી ઘાટ અને કોલ્હાપુરમાં સખત વરસાદ વચ્ચે કઠિન રસ્તા, જંગલો, પહાડોને ચીરી માત્ર 7 સાયકલિસ્ટ નિયત સમયે ગોવાના આરબોલ પહોંચ્યા હતા। સતત 4 રાત રાઇડ કરી 1200 કિલોમીટરનું અંતર કાપી 90 કિલોમીટરની કલાકની અંદર ગોવા પહોંચનાર આ 7 રાઇડરમાંથી એક વ્યક્તિ એટલે શ્રીરામ અગ્રવાલ। તેઓએ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા 3 દિવસ માત્ર લીંબુ પાણી લીધા અને એક જ ટાઈમ જમ્યા। આ રાઇડની પૂર્વ તૈયારીના ભાગરૂપે તેઓએ અલાઇટ ફિટ પાસેથી સ્ટ્રેન્થ ટ્રેનિંગ લીધેલી અને છેલ્લા 4 મહિનાથી 18 કિલો જેટલું વજન ઓછું કર્યું। તેઓની સફર હજુ અટકવાની નથી। આ ઇવેન્ટ તો એમની લંડનમાં યોજાનારી LRM ઇવેન્ટની તૈયારીના ભાગરૂપે હતી। તેઓ હવે 6 મહિના બાદ યોજાનાર લંડન ઇવેન્ટ માટે તૈયારી કરી રહ્યા છે। આવનારા સમયમાં આ જ રીતે તેઓ ફ્રાન્સમાં પણ તેઓની સખત મહેનત વડે સફળતા મેળવશે, એમાં કોઈ શંકા નથી। ઝાલોદ નગરના નગરશ્રેષ્ઠ, ધાર્મિક, સામાજિક કાર્યકર ને અગ્રણી નાથુલાલ રામજીલાલ અગ્રવાલના પુત્ર એવા શ્રીરામ અગ્રવાલ એક સારા બિઝનેસમેન પણ છે। આજે શ્રીરામ અગ્રવાલ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। પોતાના પેશન પર સખત મહેનત કરવામાં આવે, યોગ્ય ટ્રેનિંગ લેવામાં આવે તો એ જ પેશન આપણું ટેલેન્ટ બની જાય છે।